હેલો મિત્રો, મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો એસજી વ્લોગ S312. તો મારા વિડીયો પૂરો થજો ને વિડીયોમાં બન્યા રહેજો. તો આજે બનાવીશું નવીન વિડીયો તમને બતાવીશું. રેડી. તો મિત્રો હવે 7 તારીખે ગણપતિ દાદા બેસવાના છે, બરાબર. તો આજે અમે તમને નાની મોટી કેવી રીતે તૈયાર થાય છે તો મિત્રો સામે જોવો તો મોટી ગણપતિ દાદાની મૂર્તિ છે. અત્યારે જો આ મૂર્તિ હાલમાં કાઢીએ વરસાદ જેવું વાતાવરણ છે, અને અત્યારે તમે મારી બાજુમાં જો ગણપતિ દાદાની નાની નાની મૂર્તિ છે જે તૈયાર થઈ ગયેલી છે. મોટી મૂર્તિ હોય છે જે મેઇન છે વિના. તો મિત્રો તમે મારી બાજુમાં જુઓ તો મોટી મૂર્તિ છે જે અત્યારે લાગેલી છે. વરસાદના કારણે તમે જુઓ, તમે જે કામકાજ બાકી હોય એ થતું હોય છે, તો તમને ત્યારબાદ તમને જે મૂર્તિ કલર કરે એ તમને દેખાડીશું, અને નાની નાની મૂર્તિઓ પણ તમને બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો કે ગણપતિ દાદાના જે અલગ અલગ સ્વરૂપ છે, સ્વરૂપમાં જે મૂર્તિ બને એવી જો તમે ભોળાનાથના સ્વરૂપમાં છે, એની બાજુમાં જે અલગ અલગ છે એ તમને બતાવીએ. તમે જોવો તો અલગ અલગ સ્વરૂપમાં છે મૂર્તિઓ. શિવ છે, પછી વગેરે વગેરે સ્વરૂપમાં ધારણ કરેલું છે. શિવજી છે, પાર્વતીજી છે. જુઓ મિત્રો જે ગણપતિની મૂર્તિ અત્યારે જે બનીને અત્યારે જો ત્યાં સુધી સુંદર થઈ જાય છે, જે અલગ અલગ પેટ કરે છે. જોવો તો અત્યારે પેટ ચાલુ છે મૂર્તિની, એ અમે તમને બતાવીએ. જે ભાઈ પોતે પેન્ટ કરે છે, જે અલગ અલગ જે પોતે પેન્ટ કરેલી છે. જો તમે મૂર્તિ આ છે ઓલી બાજુ જો ખૂબ સરસ મજાની જે પેન્ટ કરે છે એમ કહેવાય છે. કલર બહુ સરસ મજાનો કરે છે. જુઓ તો મિત્રો જે રામલાલાના સ્વરૂપમાં જે ગણપતિ બાપાની મૂર્તિ છે, તમે જુઓ તમે જે અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યું કહેવાય છે. તમે જુઓ કે અમારી આજુબાજુ ઘણા બધા છે. આની પહેલાંના વિડીયોમાં તમને બતાવેલા છે જે અલગ અલગ સ્વરૂપ ધારણ કરેલા છે. જુઓ જોડે સરસ મજાની મૂર્તિમાં છે. આગળ જાઓ પ્રતાપ છે. મિત્રો જે અલગ અલગ સ્વરૂપમાં મૂર્તિ છે, પછી જે કહેવાય ને વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં પણ મૂર્તિ છે ગણપતિ દાદાની. તમે જુઓ સરસ મજાની જે પેન્ટ કરેલી છે. સાદી મૂર્તિ પણ છે. તો મિત્રો જુઓ તમે ગણપતિ દાદાના જે અલગ અલગ સ્વરૂપમાં મૂર્તિ છે. જુઓ તમે વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં છે મૂર્તિ, એવું તમને દેખાડી રહ્યા છીએ. તો મિત્રો હવે તમને મોટી મૂર્તિ બતાવ્યા પછી હવે તમને લઈ જઈશું ગોડાઉનમાં, કેમ કે નાની નાની મૂર્તિ છે એ હવે તમને બતાવી. તો વિડીયોમાં બન્યા રહે. ગોડાઉન ઘણી બધી મૂર્તિઓ છે જે નાની નાની છે. અહીંયા 1 ફૂટથી 7 ફૂટ સુધીની મૂર્તિઓ અહીંયા મળે છે. એડ્રેસ હું તમને આપી આપણે હાઈવે ચોકીની બાજુ. પેલા તો હજી પેન્ટિંગ કામ ચાલે છે, એ બી બતાવું. માંગો એ પેન્ટિંગ કરી આપશે તમને.
બાપુ આવી ગયા. તો તમે જોઈ શકો છો અમારા હાથની જે મૂર્તિ છે એ નાના માણસ છે જે ઘરમાં બેસાડવા લાયક છે. તમને અહીંથી ઘણી બધી મૂર્તિઓ નાની માંડી મોટી મોટી મૂર્તિ મળી જાય છે જે નેસોડ ચોકડી ભાવનગર હાઈવે છે અને નેસોડ ચોકડીના બરોબર બાજુમાં જ છે. તો 7 તારીખે લેવા વિનંતી.